હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ નાસ્તો, જે આપણે મોર્નિંગમાં બનાવીશું. અને આ એવો નાસ્તો બનાવીશું આપણે કે જેનાથી આપણે લંચની જરૂર નહીં પડે. તો આજે આપણે બનાવવાના છીએ સાઉથ ઇન્ડિયાની ફેમસ એવી ચણાની દાળ ટમેટાની ચટણી, જે ઇડલી ઢોસા સાથે ખવાતી હોય છે. અને સાથે જ બનાવીશું ઇડલીના બેટરમાંથી પુડલા. તો અહીંયા મેં ઇડલી બનાવી હતી, તો તેનામાંથી મેં બેટર બચાવીને રાખ્યું હતું. તેનાથી આપણે આજે આ રેસીપી બનાવવાના છીએ. તો સૌથી પહેલા આપણે બનાવીશું ચણાની દાળની ચટણી. તો ચણાની દાળની ચટણી બનાવવા માટે અહીંયા મેં અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી અડદની દાળ, એક ડુંગળી, એક ટમેટું, સાથે 7 થી 8 લસણની કળી, આદુ, મરચાં અને મીઠો લીમડો લઈ લીધો છે. બધી જ વસ્તુને આપણે તેલમાં સાતળી લેવાની છે. તો તેના માટે મેં કડાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં સૌથી પહેલા ચણાની દાળ ઉમેરી લઈશું અને ચણાની દાળને 2 મિનિટ જેવું સાતળી લઈશું. ચણાની દાળ અને અડદની દાળને આપણે ક્રિસ્પી એવી કરી લેવાની છે, એટલે ચટણી છે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે આપણે તેમાં અડદની દાળ ઉમેરી છે અને અડદની દાળને પણ એ જ રીતે આપણે સાતળી લેવાની છે. ચણાની અને અડદની દાળ 80% જેવી સતળાઈ જાય એટલે આપણે બીજી બધી વસ્તુ એડ કરી દઈશું, જેથી કરીને દાળના 20% છે તે બીજી બધી વસ્તુ સાથે સરસ એવા સતળાઈ જશે. તો હવે આપણે મીઠા લીમડાના પાન એડ કર્યા છે. મિત્રો, મીઠા લીમડાનો પાન તમે વધારે પણ એડ કરી શકો છો, તેનાથી ચટણીનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે છે. 7 થી 8 કળી જેટલું લસણ એડ કરી લીધું છે અને બધી જ વસ્તુને આપણે સતત ફેરવતા રહેવાનું છે, એટલે તળિયે ચોટે નહીં. એક કટ કરેલી ડુંગળી ઉમેરી દીધી છે. આપણે આ બધા મિક્સર જારમાં પીસવાનું છે, એટલે તમે રફલી ચોપ કરી શકો છો. આદુ ઉમેરીશું, લીલા મરચાં ઉમેરીશું અને બધી જ વસ્તુ સરખી રીતે સતળાય તેના માટે આપણે તેને સતત એવા ફેરવતા રહીશું. આ રીતે ફેરવવાથી બધી જ વસ્તુ છે તે ઇક્વલી સતળાશે અને ટેસ્ટ તેનો એકદમ સરસ એવો આવશે. અડધી ચમચી જેટલી અહીંયા મેં હિંગ ઉમેરી છે અને હિંગ ઉમેર્યા પછી પણ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. ટમેટા એડ કરી લઈશું અને ટમેટા એડ કર્યા પછી ટમેટાને બફાવા માટે આપણે મીઠું પણ એડ કરી લેવાનું છે. આખી ચટણીના ભાગનું મીઠું અહીંયા મેં એડ કરી લીધું છે. જો તમારે થોડું એડ કરવું હોય તો થોડું તમે પાછળથી ચટણીમાં પણ એડ કરી શકો છો. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે સાદું મરચું પણ વાપરી શકો છો. બધી જ વસ્તુને આ રીતે ભેગું કરી અને આપણે તેને 1 મિનિટ જેવું થવા દઈશું, જેથી કરીને ટમેટા છે તે સરસ એવા સોફ્ટ થઈ જાય. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ એવા ટમેટા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું, કારણ કે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરવાનું છે, તો ઠંડુ થવા દેવું જરૂરી છે. મિક્સર ઠંડુ થઈ ગયા પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી લઈશું. અહીંયા મિશ્રણ થોડું ગરમ છે, તો હું 2 થી 3 ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરી અને મિક્સરમાં ચટણીને પીસી લઈશ. જો તમારે ઠંડુ પાણી ન ઉમેરવું હોય તો તમે 1 થી 2 આઈસ ક્યુબ પણ ઉમેરી શકો છો. ચટણીની કન્સિસ્ટન્સી મુજબ આપણે પાણી એડ કરી અને એડજસ્ટ કરી શકીએ છીએ. 2 ચમચી જેટલું કોપરાનું છીણ ઉમેરીશું. કોપરાના છીણથી ચટણીનો ટેસ્ટ છે તે હજી વધી જાય છે અને ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતનું દરદરું એવું આપણે પીસી લેવાનું છે. તો તમે એ જોઈ શકો છો કે ચટણી હજી પણ ઘટ્ટ છે, તો આપણે તેમાં થોડું પાણી એડ કરી અને તેની કન્સિસ્ટન્સી છે તે બરાબર કરી લઈશું. તો અહીંયા મેં બાઉલમાં ચટણી કાઢી લીધી છે અને ચટણી માટે આપણે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે વઘારિયામાં અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, વઘારના સૂકા મરચાં, સાથે જ મીઠા લીમડાના 3 થી 4 પાન ઉમેર્યા છે. બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેને ચટણીમાં ઉમેરી લઈશું. તો આ રીતે ચટણીનો વઘાર કરવાથી ચટણીનો ટેસ્ટ છે તે હજી પણ સારો લાગે છે. તો આપણી સાઉથ ઇન્ડિયન ચટણી બનીને રેડી છે. હવે ચટણી સાથે ખાવા માટે ઇડલીના બેટરમાંથી આપણે પુડલા બનાવી લઈશું. તો ઇડલીનું બેટર મિત્રો જ્યારે પણ હું બનાવું છું તો વધારે જ બનાવતી હોઉં છું, કારણ કે ઇડલી ઢોસાના બેટરમાંથી એક નહીં પણ બહુ બધી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. તો આ રીતે લેફ્ટ ઓવર બેટરમાંથી આપણે બહુ બધી વસ્તુ બનાવી શકીએ છીએ.
અને હા, જો તમારે પરફેક્ટ ઇડલીનું બેટર બનાવવું હોય તો મેં મારી ચેનલ પર ઇડલી સાંભારનો વિડીયો પહેલાથી જ અપલોડ કરેલો છે, તો તમે તે વિડીયો જોઈ અને પરફેક્ટ ઇડલીનું બેટર અને પરફેક્ટ ઇડલી બનાવી શકો છો. આ રીતે બંને બાજુ સરસ એવા ક્રિસ્પી શેકી લઈ અને આપણે ઇડલીના બેટરના પુડલા રેડી કરી લઈશું. અને મિત્રો, ગરમા ગરમ ખાવાથી આ નાસ્તો તમને એટલો સરસ ટેસ્ટી લાગશે કે તમે એકની જગ્યાએ બે ખાઈ લેશો અને તમને લંચની જરૂરત પણ નહીં પડે. તો સેમ પ્રોસેસથી મેં બધા જ પુડલા છે તે બનાવી લીધા છે અને આપણી ચટણી પણ રેડી છે. આ ચટણીને તમે ભાખરી, રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સર્વ કરીશું ચટણી સાથે આપણે ઇડલીના બેટરમાંથી બનાવેલા પુડલા. તો મિત્રો, આ સાઉથ ઇન્ડિયન નાસ્તાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. પરફેક્ટ ઇડલી બેટર અને સોફ્ટ ઇડલી કઈ રીતે બનાવી તેના માટે તમે મારી ચેનલ પર મૂકેલો ઇડલી સાંભારનો વિડીયો ડિટેલમાં જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ માય ચેનલ.